નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્ય એક્ઝામ્પલર હોમ લર્નિંગનું આપણે સોલ્યુશન કરીએ છીએ, જેમાં આપણો આ પાર્ટ 3 છે. આ પહેલાં પાર્ટ 2 સુધી જોઈ ગયા છીએ, જેમાં પાર્ટ 1માં આપણે બહુવૈકલ્પિક પ્રશ્ન અને પાર્ટ 2માં ટૂંક જવાબી પ્રશ્નનું સોલ્યુશન કરીએ છીએ. જેમાં પાર્ટ 3માં પણ આપણે ટૂંક જવાબી પ્રશ્નનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં પ્રશ્ન નંબર 46 આપણે પહોંચ્યા છીએ. 46મો પ્રશ્ન આપણી સામે આપેલો છે કે એક ધાતુ એ જે થર્મિટ પ્રક્રિયામાં વપરાય છે, જ્યારે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઓક્સાઇડ બી આપે છે, જે સ્વભાવે ઉભયગુણી છે. એ અને બીને ઓળખો. ઓક્સાઇડ બીની HCl અને NaOH સાથેની પ્રક્રિયાઓ લખો. અહીં વાત કરી છે એક ધાતુ એ છે જે થર્મિટ પ્રક્રિયામાં વપરાય છે. આપણે જાણીએ છીએ કે થર્મિટ પ્રક્રિયામાં કોનો ઉપયોગ થાય છે. થર્મિટ પ્રક્રિયા એટલે શું એ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે જાણીએ છીએ કે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ આપણે રેલવેમાં જે સાંધા હોય છે એના પાટાના સાંધા માટે કરીએ છીએ. એને થર્મિટ પ્રક્રિયા દ્વારા કરીએ છીએ એ સાંધા, અને એમાં એલ્યુમિનિયમ અને આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે બે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. એક વાત કરી છે આપણે એલ્યુમિનિયમ ધાતુ, જે ધાતુ છે, અને બીજો લીધો છે આયર્ન ઓક્સાઇડ. હવે અહીંયા ખાસ જુઓ, આપણે કહ્યું છે કે એક ધાતુ એ જે થર્મિટ પ્રક્રિયામાં વપરાય છે. તો આ બે વસ્તુનો ઉપયોગ થર્મિટ પ્રક્રિયામાં થાય છે, ધાતુ એલ્યુમિનિયમ અને બીજો છે આયર્ન ઓક્સાઇડ. તો આપણે અહીંયા ધાતુની વાત કરી છે, તો ધાતુ તરીકે આપણે કોને લઈએ છીએ? એલ્યુમિનિયમનો. તો અહીં આપણે કહી શકાય કે ધાતુ એ શું હોવી જોઈએ? તો કે આ ધાતુ એ એલ્યુમિનિયમ હોવી જોઈએ. હવે આગળ વાત કરી છે કે આ એલ્યુમિનિયમનો જ્યારે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે આપણે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની છે. તો એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હવે આપણે જાણીએ છીએ કે શું બનશે. તો એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે અને ઓક્સિજનની -2 છે. બેની સંયોજકતાનો એકબીજા સાથે ગુણાકાર કરાવો તો અહીં બને Al2O3. તો અહીં બનશે Al2O3 બનશે. હવે અહીંયા ઓક્સિજન 2 લીધેલા છે એટલે અહીંયા 2 એના અણુ બનશે. હવે સમીકરણને આપણે સમતોલિત કરીએ તો જુઓ, એલ્યુમિનિયમ આપણે જોતા જઈએ કે અહીં એલ્યુમિનિયમ 4 છે, તો આપણે આગળ 4 મૂકી દઈએ, અને ઓક્સિજન 3 દુ 6 છે, અહીં 2 છે, તો આપણે આગળ મૂકી દઈએ 3. તો આ સમીકરણ અહીંયા સંતુલિત થયેલું છે એમ કહી શકાય. તો આના ઉપરથી એમ કહી શકાય કે જો ધાતુ એ એટલે કે એલ્યુમિનિયમ છે તેની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે ઓક્સાઇડ બી મળે છે, તો એનો ઓક્સાઇડ Al2O3, આ એનો ઓક્સાઇડ મળે છે Al2O3. હવે આગળ કહ્યું છે એ અને જે સ્વભાવે ઉભયગુણી છે. આપણે જાણીએ છીએ કે એલ્યુમિનિયમ જે છે એ સ્વભાવે ઉભયગુણી છે, એની પણ આપણે વાત કરી ગયા છીએ. આગળ પ્રકરણ 3માં આપેલું છે કે ઉભયગુણી સ્વભાવ ધરાવે છે. આગળ કહ્યું છે એ અને બીને ઓળખો. તો હવે આપણે કહી શકાય એ એટલે કે એલ્યુમિનિયમ ધાતુ છે અને બી એટલે કે Al2O3 છે. આને એ કહીએ એલ્યુમિનિયમને, અને આને Al2O3 ને આપણે કહી દઈએ બી. હવે કહ્યું છે કે બીની HCl સાથે અને NaOH સાથેની પ્રક્રિયા લખો. આપણે બીની પ્રક્રિયા લખવાની છે. બી એટલે Al2O3ની પ્રક્રિયા લખવાની છે, જે આપણે લખીએ. આપણે પ્રક્રિયા લખતા જઈએ. અહીંયા Al2O3ની પ્રક્રિયા આપણે પહેલાં HCl સાથે કરીએ તો એનાથી બને છે AlCl3 અને પાણી. સમીકરણને સમતોલિત કરીએ તો આપણે જોતા જઈએ કે અહીંયા ક્લોરીન 3 છે, અહીંયા ક્લોરીન 1 છે, તો આગળ આપણે અહીંયા 3 મૂકી દઈએ. તો હવે અહીં જુઓ
હાઇડ્રોજન 3 છે, આ બાજુ હાઇડ્રોજન 2 છે, એને આપણે સમતોલિત કરવા હોય તો આને આપણે 3 વડે ગુણી નાખીએ, 3 દુ 6 થાય, પણ અહીંયા હાઇડ્રોજન 3 છે તો આ 3ને બદલે આપણે અહીંયા મૂકવા પડશે 6. જો આ 6 હાઇડ્રોજન, તો આ બાજુ પણ 6 હાઇડ્રોજન. Cl 6 થયા, આ બાજુ 3 છે તો આગળ આપણે મૂકી દઈએ 2. તો જુઓ એલ્યુમિનિયમ 2 અને એલ્યુમિનિયમ 2. તો અહીં સમીકરણ છે એ સમતુલિત થયેલું જોવા મળે છે. ઓક્સિજન 3 તો આ બાજુ પણ ઓક્સિજન 3. સમીકરણ સમતુલિત થયેલું જોવા મળે છે. તો આ HCl સાથેની પ્રક્રિયા છે. હવે ત્યારબાદ કહ્યું છે બીની NaOH સાથેની પ્રક્રિયા લખો. તો બી એટલે Al2O3 એની લખવાની છે આપણે NaOH સાથેની પ્રક્રિયા. એને NaOH સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે અહીં મળે છે NaAlO2, આપણે મળે છે NaAlO2 આપણને અહીં જોવા મળે છે. અને એની સાથે સાથે પાણી છે એ છૂટું પડે છે. તો આ રીતે પ્રક્રિયા થાય છે, જેને આપણે સમીકરણને સમતોલિત કરીએ. તો સમીકરણને સમતોલિત કરતાં આપણે જુઓ અહીં આપેલા છે, આપણે લેતા જઈએ એલ્યુમિનિયમ 2 છે, જ્યારે અહીં એલ્યુમિનિયમ 1 છે, આગળ 2 મૂકી દો એટલે એલ્યુમિનિયમ 2 થઈ ગયા. તો સોડિયમ અહીં 2 છે, અહીં 1 છે, આગળ અહીંયા 2 મૂકી દઈએ. હવે સમીકરણ એ સમતોલિત થયેલું જોવા મળે છે, આપણે સમતોલિત કરી શકીએ. એ સમીકરણ સમતોલિત થયેલું જોવા મળે છે. તો અહીં બીની સોડિયમ સાથેની પ્રક્રિયા કરી આપણે સોડિયમ એલ્યુમિનેટ મળે છે, એને AlO2 અને પાણી છૂટું પડે છે. આ રીતે આખી પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. તો હવે આના ઉપરથી જવાબ આપણે આપી શકીએ કે એક ધાતુ એ એટલે કે એલ્યુમિનિયમ ધાતુ છે, જેની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરો ત્યારે ઓક્સાઇડ મળે છે Al2O3, જે આપણો બી છે, અને એલ્યુમિનિયમ છે એ આપણો એ છે. આ એ છે આપણો, આ બી છે આપણો. હવે સ્વભાવે ઉભયગુણી છે. આ એ અને બીની ઓળખ કરી લીધી. બી સાથેની પ્રક્રિયા HCl સાથેની પ્રક્રિયા અને બીની NaOH સાથેની પ્રક્રિયા આ રીતે આપણે લખી શકીએ. આગળ કહ્યું છે આપણે પ્રશ્ન નંબર 47, જેમાં કહ્યું છે કે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં રહેતી ધાતુને તેના સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરીને મેળવવામાં આવે છે. ખાસ જુઓ, ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં રહેતી ધાતુમાં ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય એવી એક જ ધાતુ છે, અને એ છે પારો, જેને આપણે મર્ક્યુરી પણ કહીએ છીએ, જેની સંજ્ઞા Hg છે. મર્ક્યુરી. અહીં પહેલું આપણે મળી ગયું કે ધાતુ કઈ છે? મર્ક્યુરી, પારો. હવે તેના સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરીને મેળવવામાં આવે છે. તેનો સલ્ફાઇડ એટલે આપણે HgS એ તેનો સલ્ફાઇડ છે. HgS એનો સલ્ફાઇડ છે. એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. ત્યારે અહીં મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે, HgO મળે છે, અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અહીં હવાની હાજરીમાં ગરમ કરતાં. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે ધાતુની એટલે કે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, પારો એક ધાતુ છે અને એ સલ્ફાઇડયુક્ત છે, એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે થતી પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે એ ભુંજન પ્રક્રિયા છે. ભુંજન પ્રક્રિયામાં આપણે હવાની હાજરીમાં એ ધાતુને ગરમ કરીએ ત્યારે ધાતુ ઓક્સાઇડ મળે છે, એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે, અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતી જોવા મળે છે.
આગળ કહ્યું છે, અહીંયા સુધી આપણે પહોંચી ગયા, ગરમ કરીને મેળવવામાં આવે છે. આ ધાતુ અને તેની કાચી ધાતુને ઓળખો. ધાતુ આપણે જોઈ ગયા મર્ક્યુરી છે, તેની કાચી ધાતુ એટલે કે જેને આપણે કહીએ છીએ મર્ક્યુરી સલ્ફાઇડ, એની કાચી ધાતુ છે. આ આપણી કાચી ધાતુ છે સલ્ફાઇડયુક્ત મર્ક્યુરી સલ્ફાઇડ, એ આપણી કાચી ધાતુ છે. અને સંકળાયેલી પ્રક્રિયાઓ આપો. આ પહેલી પ્રક્રિયા આપણે આપી પૂંજનની. ત્યારબાદ બીજી પ્રક્રિયા આપણે ધાતુ મેળવવાની છે. અહીં આપણે એને ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ભૂંજન કરી અને આપણે એના ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. અહીંયા હવે આ ધાતુ ઓક્સાઇડ જે છે એને વધારે ગરમ કરીએ ત્યારે તે ધાતુમાં ફેરવાય છે, મર્ક્યુરીમાં ફેરવાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. સમીકરણને સંતુલિત કરો તો અહીં ઓક્સિજન 2 છે, આગળ 2 મૂકો, અહીં 2 છે તો આપણે અહીં પણ 2 મૂકીએ. તો આ જે પ્રક્રિયા છે એ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેની પ્રક્રિયા છે. આ પહેલી પ્રક્રિયા અને આ બીજી પ્રક્રિયા. આપણે જોઈએ બંને પ્રશ્નના જવાબ જોઈએ. 46 અને 47 પ્રશ્નના જવાબ આપણે જોતા જઈએ. એક્ઝામ્પલરમાં આપેલા છે એ પ્રમાણે 46મો પ્રશ્ન આપેલો છે કે ધાતુ એલ્યુમિનિયમ છે અને તેનો ઓક્સાઇડ Al2O3 છે. Al2O3 બી જે છે એની આપણે HCl સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે AlCl3 અને પાણી મળે છે. આ ઉપરાંત Al2O3ની આપણે NaOH સાથે પ્રક્રિયા કરાવી ત્યારે NaAlO2 કારણ કે સોડિયમ એલ્યુમિનેટ મળે છે અને પાણી મળે છે. આ રીતે 46મો જવાબ. 47મો જવાબ જુઓ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓને તેમના સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડમાંથી ગરમી દ્વારા રિડક્શન કરી મેળવવામાં આવે છે. પારો એકમાત્ર ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પારાની સલ્ફાઇડ કાચી ધાતુને સિનાબાર તરીકે ઓળખવામાં આવે છે. મર્ક્યુરી સલ્ફાઇડને, જેને સિનાબાર પણ કહેવામાં આવે છે, ને ગરમ કરીને મેળવાય છે. પ્રક્રિયા આપણે નીચે આપી છે. પ્રક્રિયા આપેલી છે. સિનાબારને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતાં અહીં મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ જે મળેલો છે મર્ક્યુરી ઓક્સાઇડ, એ મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરવામાં આવે ત્યારે મર્ક્યુરી ધાતુ મળે છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તો આ રીતે શુદ્ધ પારો છે આ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. આપણે 46-47 પ્રશ્ન જોઈ ગયા. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 48મો. આપણી સામે આપેલો છે પ્રશ્ન નંબર 48મો. નીચેના તત્વોની જોડના સંયોગીકરણથી બનતા સ્થાયી દ્વિઅંગી સંયોજનોના સૂત્ર આપો. જેમાં આપણે અહીં સ્થાયી દ્વિઅંગી સંયોજનોના સૂત્ર આપવાના છે. જેમાં પહેલું આપેલું છે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન N2 Mg અને N2નું આપણે સમીકરણ આપેલું છે, અહીં સૂત્ર આપેલું છે, જેમાં આપણે જોતા જઈએ. તો આપણે જાણીએ છીએ કે Mg એટલે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમની સંયોજકતા છે +2 અને નાઇટ્રોજન છે એની સંયોજકતા છે -3. આપણે લખતા જઈએ Mg +2 અને N-3. આ નાઇટ્રાઇડ છે, આ ની સંયોજકતા 2 છે, આ નાઇટ્રાઇડની 3 છે. બંનેની સંયોજકતાને એકબીજા સાથે આપણે ગુણાવીએ તો અહીં બને છે, આપણે અહીં સંયોજન બનશે આપણા જે તો જોતા જઈએ આપણે Mg3N2. આની સંયોજકતા આની સાથે ગુણાવો, આની -3 છે એ મેગ્નેશિયમ સાથે ગુણાવો એટલે Mg3 થયા અને Mgની +2 છે એની આની સાથે ગુણાવો N સાથે તો
તો n સાથે ગુણાવો એટલે N2 થયા. તો આ રીતે આપણને મળે છે, જેને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ કહેવામાં આવે છે. આપેલ જે દ્વિસંયોજન છે એને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે લિથિયમ અને ઓક્સિજનમાં. તો લિથિયમ અને ઓક્સિજનમાં આપણે જાણીએ છીએ કે લિથિયમની સંયોજકતા +1 છે અને ઓક્સિજનની -2 છે. અહીં એકબીજાની સંયોજકતાને એકબીજા સાથે ગુણાવીએ તો જો લિથિયમને આની સાથે ગુણાવીએ, લિથિયમની સંયોજકતાને ઓક્સિજન સાથે અને ઓક્સિજનની સંયોજકતાને લિથિયમ સાથે ગુણાવીએ, ઓક્સિજનની સંયોજકતા -2 છે એટલે 2 છે અને લિથિયમ સાથેને ગુણાવીએ એટલે Li2 થશે અને ઓક્સિજનને લિથિયમની સંયોજકતા 1 સાથે ગુણાવીએ એટલે બનશે O. તો અહીં જે બને છે એને કહેવામાં આવે છે લિથિયમ ઓક્સાઇડ અને એનું સૂત્ર બને છે Li2O, જે છે લિથિયમ ઓક્સાઇડ. આગળ જોઈએ Al અને Cl2. Al એટલે એલ્યુમિનિયમની સંયોજકતા છે +3 અને ક્લોરિનની આપણે જાણીએ છીએ -1. બંનેની એકબીજાની સંયોજકતાને ગુણી નાખો, આની સંયોજકતા આની સાથે, આની સંયોજકતા આની સાથે, તો એલ્યુમિનિયમને ગુણવાના છે ક્લોરિનની સંયોજકતા સાથે. તો ક્લોરિનની સંયોજકતા 1 જ છે એટલે એલ્યુમિનિયમ 1 લેવાના છે. એ જ રીતે આપણે ક્લોરિનને ગુણવાના છે એલ્યુમિનિયમની સંયોજકતા સાથે. તો એલ્યુમિનિયમની સંયોજકતા અહીં આપેલી છે 3, તો ક્લોરિનને ગુણવાના છે 3 સાથે. તો અહીંયા બને છે AlCl3, જેને કહેવામાં આવે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આગળ જોઈએ K અને O, પોટેશિયમ અને ઓક્સિજન. તો આપણે જાણીએ છીએ પોટેશિયમની સંયોજકતા +1 છે અને ઓક્સિજનની -2 છે. બંનેની સંયોજકતાને એકબીજા સાથે ગુણાવો. તો પહેલાં લઈએ પોટેશિયમ. પોટેશિયમની સંયોજકતાને ગુણવાના છે ઓક્સિજન સાથે અને ઓક્સિજનની સંયોજકતાને ગુણવાના છે પોટેશિયમ સાથે. તો પોટેશિયમ સાથે ઓક્સિજનની સંયોજકતા આવશે કેટલી છે? 2 એટલે K2 થશે અને ઓક્સિજનને ગુણવાના છે પોટેશિયમની સંયોજકતા 1 સાથે એટલે O આવશે. K2O પોટેશિયમ ઓક્સાઇડ આપણને મળે છે. તો આ રીતે એના દ્વિઅંગી સંયોજનોના સૂત્ર આ રીતે મળે છે. પહેલું મળે છે એને કહેવાય છે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, બીજું મળે છે લિથિયમ ઓક્સાઇડ, ત્રીજું મળે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને ચોથું મળે છે પોટેશિયમ ઓક્સાઇડ. આ રીતે એના સૂત્રો આપણે મળતા જોવા મળે છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 49, જેમાં કહ્યું છે શું થશે? પહેલી પ્રક્રિયા આપેલી છે ZnCO3 ને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે. જો ઝિંક છે અને આ એનો કાર્બોનેટ છે, એટલે કે ઝિંક કાર્બોનેટને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે જો કાચી ધાતુ છે, આ ઝિંક છે એ કાર્બોનેટવાળી કાચી ધાતુ છે. તો કાર્બોનેટ ધરાવતી કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે તો તે પ્રક્રિયાને કેલ્સિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તેમને ભૂંજન કહે છે. હવાની હાજરીમાં ગરમ કરીએ તો ભૂંજન, હવાની ગેરહાજરીમાં ગરમ કરીએ તો એને કેલ્સિનેશન કહેવાય છે. અને કેલ્સિનેશન એ કાર્બોનેટ ધરાવતી કાચી ધાતુનું કરવામાં આવે છે. તો અહીં ઝિંક કાર્બોનેટ છે, માટે કાર્બોનેટ ધરાવતી કાચી ધાતુ છે ઝિંકની, જેને હવાની ગેરહાજરીમાં ગરમ કરવાની છે, એટલે કે તેનું કેલ્સિનેશનની પ્રક્રિયા કરવાની છે આપણે. તો કેલ્સિનેશનની પ્રક્રિયા માટે આપણે જોતા જઈએ કે આ Zn અહીંયા લખતા જઈએ ZnCO3 ને હવાની ગેરહાજરીમાં ગરમ કરવાનું છે. ખાસ હવાની ગેરહાજરીમાં ગરમ કરીએ એટલે આપણે જાણીએ છીએ કે કાર્બોનેટ કાચી ધાતુને ગેરહાજરીમાં ગરમ કરીએ એટલે ધાતુ ઓક્સાઇડ મળે છે. એટલે આપણે મળશે અહીંયા ઝિંક ઓક્સાઇડ અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ મુક્ત થતો જોવા મળે છે. અને આ જે પ્રક્રિયા છે એને કેલ્સિનેશન કહેવામાં આવે છે. કેલ્સિનેશનની પ્રક્રિયા થતી જોવા મળે છે.
આગળ જોઈએ બીજી પ્રક્રિયા, જેમાં કહ્યું છે કે ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડના મિશ્રણને ગરમ કરવામાં આવે. ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ કીધું છે આપણને સલ્ફાઇડ, એના મિશ્રણને ગરમ કરવામાં આવે છે ત્યારે શું બને છે એની વાત કરી છે. તેમાં જોતા જઈએ, Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ અને Cu2S ક્યુપ્રસ સલ્ફાઇડને, એના સલ્ફાઇડને ગરમ કરવાના છે આપણે, ઉષ્માને આપવાની છે. ત્યારે બને છે અહીં કોપર છે એ મુક્ત થાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતું જોવા મળે છે. સમીકરણ આપણે સમતોલિત કરીએ તો જુઓ, અહીં ઓક્સિજન 2 છે, અહીં ઓક્સિજન 1 જ છે, આપણે આગળ 2 વડે ગુણાવી દઈએ તો કોપર અહીં 4 અને આ 2 6 છે. જ્યારે આ કોપર એક જ છે તો અહીંયા 6 વડે ગુણાવી દો તો આપેલ સમીકરણ છે એ સમતોલિત થયેલું જોવા મળે છે. તો આ પ્રક્રિયા એમાં થતી જોવા મળે છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 50. 50મો પ્રશ્ન જુઓ. જેમાં કહ્યું છે કે એક ધાતુ એ આપણા ખોરાકનો અગત્યનો ઘટક છે અને 2 ઓક્સાઇડ બી અને સી બનાવે છે. ઓક્સાઇડ બી ઝેરી છે, જ્યારે સી એ ગ્લોબલ વોર્મિંગ કરે છે. તો આપણે એ બી સીને ઓળખવાના છે અને એ એટલે કે જે અધાતુ છે એ આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં આવેલું છે એ પણ આપણે અહીં કહેવાનું છે. તો અહીં અધાતુની વાત કરેલી છે. અધાતુમાં જોઈએ તો કાર્બન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે. નાઇટ્રોજન, ઓક્સિજન બધા ગેસમાં આવે છે. જ્યારે ખોરાક છે, ખોરાક તરીકે આપણે જોઈએ તો કાર્બન, સલ્ફર વગેરે અધાતુ છે. પણ સલ્ફર છે એનો ઓક્સાઇડ એ ઝેરી નથી હોતો. જ્યારે જો કાર્બન લેવામાં આવે, માનો કે અધાતુ કાર્બન છે, કાર્બન એટલે સી, અને તેનો ઓક્સાઇડ એટલે કે એનો એક ઓક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ, એક કાર્બન મોનોક્સાઇડ આવે છે જે ખૂબ જ ઝેરી ગેસ છે એ આપણે જાણીએ છીએ. અને એનો બીજો ઓક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ, અને આ કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્લોબલ વોર્મિંગ કરે છે એ પણ આપણે જાણીએ છીએ. તો આનો અર્થ એવો થવો જોઈએ કે આ અધાતુ એ છે એ કાર્બન હોવી જોઈએ, એટલે કે આ કાર્બન છે, આ એ છે, અને આ જે કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ એ બી છે, અને અહીં આપેલો છે કાર્બન ડાયોક્સાઇડ જે સી છે. તો આમ ABCને આપણે ઓળખીએ. એ કાર્બન, બી કાર્બન મોનોક્સાઇડ અને સી છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. હવે આગળ કહ્યું છે બીજો પ્રશ્ન કે એ આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં આવેલું છે. એ એટલે કાર્બન. કાર્બન આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં આવેલું છે એ આપણે જાણવાનું છે. તો હવે આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક છે 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને ઇલેક્ટ્રોન રચના જોઈ તો 2 અને 4 છે, એટલે કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે આપણે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને આધારે એ કયા સમૂહમાં છે, કયા આવર્તમાં છે એ આપણે જાણી શકીએ છીએ. અહીં કક્ષાઓને આધારે કયા આવર્તમાં છે એમ કહી શકાય, અને છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે કયા સમૂહમાં છે એ આપણે જાણી શકીએ. યાદ કરાવી દઈએ, જો છેલ્લી કક્ષામાં 1 કે 2 ઇલેક્ટ્રોન હોય તો તેનો સમૂહ પહેલો કે બીજો થઈ શકે. પરંતુ જો છેલ્લી કક્ષામાં 3 થી લઈને 8 જેટલા ઇલેક્ટ્રોન હોય તો એ જે ઇલેક્ટ્રોન છે એની અંદર આપણે 10 ઉમેરવાના છે, અને ત્યારબાદ આવતો જે નંબર છે એટલામાં એનો સમૂહ હોવો જોઈએ.
તો આપણે જુઓ છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે 1, 2 વાળા નથી છેલ્લી કક્ષામાં, પણ 3 થી 8ની અંદર આવતા ઇલેક્ટ્રોન છે, એટલે કે 4 ઇલેક્ટ્રોન 3 થી 8ની સિરીઝમાં આવે છે. તો એ સિરીઝમાં સમૂહ જોતો હોય તો આપણે એને 10માં ઉમેરવાના છે. તો ચોથો 4 ઇલેક્ટ્રોન છે, તો 4ની અંદર આપણે 10 ઉમેરી દઈએ તો અહીં થાય છે 14. તો આનો અર્થ એવો કે કાર્બન એ 14મા સમૂહમાં આવે છે તેમ કહેવાય. ફરીથી પહેલો બીજો સમૂહ એની સંયોજકતા છેલ્લી કક્ષામાં રહેલી સંયોજકતાના આધારે કહી શકાય. જો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો પહેલા સમૂહનું છે, 2 ઇલેક્ટ્રોન હોય તો બીજા સમૂહનો છે, પણ 3 થી 8 ઇલેક્ટ્રોન હોય છેલ્લી કક્ષામાં તો એની અંદર 10 ઉમેરી અને એનો સમૂહ નક્કી કરવામાં આવે છે. અને એનું ઉદાહરણ આપણે અત્યારે જોઈ ગયા કે અહીં છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે કે 3 અને 8ની વચ્ચેના છે. તો 4 ઇલેક્ટ્રોન છે તો 4ની અંદર 10 ઉમેરો એટલે કે 14. તો કાર્બન છે એ 14મા સમૂહમાં આવેલું છે તેમ કહી શકાય. હવે તેના જવાબ આપણે જોઈ લઈએ એક વખત. એક્ઝામ્પલરમાં આપેલા છે એ પ્રમાણે. જો અહીં જવાબ આપેલા છે 48મા પ્રશ્નમાં Mg3N2, Li2O, AlCl3, K2O. 49મા પ્રશ્નનો જવાબ પહેલો છે, તેનું કેલ્સિનેશન થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા આ રીતે આપી શકાય. ZnCO3 ને ગરમ કરતાં ZnO ઝિંક ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. બી પ્રક્રિયામાં કહ્યું છે કે તેનું સ્વયં રિડક્શન થઈ કોપર અને સલ્ફર ડાયોક્સાઇડ બને છે, એટલે કે ક્યુપરસ ઓક્સાઇડ અને ક્યુપરસ સલ્ફાઇડનો ગરમ કરવામાં આવે ત્યારે તેનું રિડક્શન થાય છે, કોપર ધાતુ છૂટી પડે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. 50મા પ્રશ્નનો જવાબ છે એ, તો કે એ કાર્બન છે, બી કાર્બન મોનોક્સાઇડ છે અને સી કાર્બન ડાયોક્સાઇડ છે. બીજા પ્રશ્નનો જવાબ છે એ આવર્ત કોષ્ટકના 14મા સમૂહમાં આવેલો છે. કઈ રીતે આવે એની ગણતરી આપણે શીખવાડેલી છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 51. 51મો પ્રશ્ન આપેલો છે કે ઉષ્માની સુવાહક અને મંદવાહક હોય તેવી ધાતુઓના 2 ઉદાહરણ આપો. ઉષ્માની સુવાહક કીધું છે, વિદ્યુતની નહીં. ખાસ યાદ રાખજો, આપણે સુવાહક શબ્દ આવે એટલે મગજમાં ઉતાવળમાં વિદ્યુતની સુવાહક એવું જ માની લઈએ છીએ, પણ વિદ્યુતની નહીં. અહીં ઉષ્માની સુવાહક ધાતુ અને મંદવાહક ધાતુની વાત કરી છે. એના દરેકના 2 ઉદાહરણ આપવાના છે. તો ઉષ્માની સુવાહક હોય એવી Ag એટલે કે ચાંદી અને કોપર છે, એ ઉષ્માની સુવાહક છે. અને મંદવાહકમાં વાત કરી છે લેડ અને મર્ક્યુરી. લેડ એટલે કે Pb અને મર્ક્યુરી એટલે Hg, જે મંદવાહક છે. આમ દરેકના 2 ઉદાહરણ આ રીતે આપી શકાય. ખાસ યાદ રાખવાનું છે. આ પ્રશ્ન પણ તમને બોર્ડમાં પૂછી શકાય. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 52. 52મા પ્રશ્નમાં કહ્યું છે કે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળતી એક ધાતુ અને એક અધાતુનું નામ આપો. જો આ મોટા ભાગે આવા પ્રશ્ન હોય જ છે. ઓરડાના તાપમાને જોવા મળતી ધાતુ અને અધાતુના નામ. તો ખાસ યાદ રાખવાનું છે, ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય તેવી ધાતુ આપણે હમણાં જ જોઈ ગયા. પારો કે જેને મર્ક્યુરી કહેવાય છે, તે ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે. જ્યારે અધાતુ તો કે બ્રોમિન એવી અધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે. તો આપણે લખી શકીએ ધાતુ તરીકે. આપણે જોતા જઈએ. ધાતુમાં લઈએ પારો, મર્ક્યુરી, Hg, જેને આપણે પારો કહીએ છીએ અથવા તો મર્ક્યુરી કહીએ છીએ. અને અધાતુમાં લઈએ આપણે બ્રોમિન જળ, જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. હવે આગળ કહ્યું છે ઉપરાંત
310 કેલ્વિન એટલે કે 37°C નીચું ગલનબિંદુ ધરાવતી 2 ધાતુઓના નામ આપો. તો એવી 2 ધાતુઓના નામની આપણે વાત કરીએ કે જેનું ગલનબિંદુ 310 કેલ્વિન અથવા તો 37°C તાપમાનથી પણ નીચું હોય, તો એવી સીઝિયમ અને ગેલિયમ છે. જે આપણે ધાતુ કેવી હોય છે, હાથમાં રાખીએ તો કેવી રીતે પીગળી જાય છે, એનો આપણે વિડીયો પણ બનાવેલો છે, મૂકેલો છે. ન જોયો હોય તો તમે જોઈ શકો છો. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમની પ્લેલિસ્ટ તમે ખોલો તો એમાં પ્રકરણ 3ના જુદા જુદા પાર્ટ છે અને તેની અંદર ધાતુના ગુણધર્મો, એ ધાતુના ગુણધર્મનો જે પાર્ટ છે એમાં આપણે સીઝિયમ ધાતુ અને ગેલિયમ ધાતુ, એ ધાતુ એવી છે કે આપણે હથેળીમાં રાખવામાં આવે તો એ ધાતુ પીગળી જાય છે, કારણ કે આપણા શરીરનું તાપમાન 37°C આસપાસનું હોય છે. એટલે કે આનું ગલનબિંદુ પણ કેટલું છે, 37°C તાપમાન જેટલું. એટલે એ 37°C તાપમાને પીગળવા માંડે છે. એટલે આ ધાતુને જો હથેળીમાં રાખવામાં આવે તો એ પીગળી જાય છે. એવો આપણે વિડીયો પણ જોયેલો છે. ન જોયો હોય તો તમે જોઈ શકો છો. તો તેના માટેની 2 ધાતુના નામ દેવાના છે. તો પહેલી ધાતુ છે એને આપણે કહીએ CS એટલે કે સીઝિયમ, જેને સીઝિયમ કહેવાય છે. અને બીજી ધાતુ લઈએ GA, જેને કહેવાય છે ગેલિયમ. આ 2 ધાતુ 37°C કરતાં નીચા તાપમાને ગલનબિંદુ એનું છે અને તે હથેળીમાં રાખતા પીગળી જાય તેવી છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 53. 53મો પ્રશ્ન આપેલો છે આપણને કે એક તત્વ A પાણી સાથે પ્રક્રિયા કરી સંયોજન B બનાવે છે. કોઈ તત્વ એ એવું છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરી સંયોજન B બનાવે છે. આગળ આ જે B છે એ દિવાલ ધોળવામાં વપરાય છે. સંયોજન B છે એનો ઉપયોગ દિવાલ ધોળવામાં થાય છે. હવે દિવાલ ધોળવાનો આવો શબ્દ આવે એટલે તરત જ આપણને આઈડિયા આવી જાય કે દિવાલ ધોળવામાં ઉપયોગ થાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 જે પહેલા ચેપ્ટરમાં આવી ગયું, બીજા ચેપ્ટરમાં અને ત્રીજા ચેપ્ટરમાં પણ એનો ઉલ્લેખ છે. તો આ કેમિસ્ટ્રીના 3 ચેપ્ટરમાં આનો ઉલ્લેખ કરેલો છે. તો આપણે કહી શકાય કે દિવાલ ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. તો અહીં જે ધાતુ છે એ ધાતુ કેલ્શિયમ છે એવું કહી શકાય. તો A છે એ કેલ્શિયમ ધાતુ અને B છે સંયોજન એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એમ કહી શકાય. A તરીકે લઈએ ધાતુ કેલ્શિયમ અને B તરીકે લઈએ તો એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનો આપણે દિવાલ ધોળવા માટે ઉપયોગ કરીએ છીએ. આગળ કહ્યું છે સંયોજન બીને એટલે કે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ગરમ કરતાં ઓક્સાઇડ C બનાવે છે. જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ગરમ કરવામાં આવે, આપણે ગરમ કરી અને સમીકરણ બનાવીએ CaOH2, એને જો ઉષ્મા આપવામાં આવે, હીટ આપવામાં આવે તો બને છે, આપણે જાણીએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને પાણી છૂટું પડે છે. તો અહીં જે વાત કરી છે કે સંયોજન બીને ગરમ કરતાં ઓક્સાઇડ C બને છે. ઓક્સાઇડ C એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. તો આ જે મળ્યું એ આપણો C છે, કેલ્શિયમ ઓક્સાઇડ. હવે આગળ કહ્યું છે કે જેની એટલે કે Cની, કે આ C છે, આપણે જે C મળ્યું એ Cની વાત કરી છે કે Cની જેની પાણી સાથે પ્રક્રિયા કરતાં B મળે છે. આપણે આ જે C મળ્યું એની ફરીથી આપણે જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, અહીં પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે એની, તો એમાંથી ફરીથી આપણને B મળે છે, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફરીથી આપણને મળે છે. તો A, B, Cને ઓળખો અને સંકળાયેલી પ્રક્રિયા લખો. તો આપણે પ્રક્રિયા પણ અહીંયા લખી ગયા છે, A, B, Cને પણ ઓળખી ગયા છીએ. ફરીથી આપણે પ્રક્રિયા એક વખત લખી નાખીએ. પ્રક્રિયા લખવામાં આપણે જોતા જઈએ કે સૌપ્રથમ આપણે લખીએ કે કેલ્શિયમની અહીં વાત કરેલી છે આપણે
પાણી સાથે પ્રક્રિયા કરાવવાની છે, તો કેલ્શિયમ છે એની પ્રક્રિયા પાણી સાથે કરાવીએ તો બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ ગેસ છે, આ એક્વિયસ છે, આ લિક્વિડ અને આ છે સોલિડ. હવે આગળ વાત કરી છે, આને સમીકરણને સમતોલિત કરી લઈએ. આપણે અહીંયા 2 મૂકી દઈએ એટલે સમીકરણ છે એ સમતોલિત થયેલું જોવા મળે છે. આ પહેલી પ્રક્રિયા, એની પાણી સાથેની પ્રક્રિયા સંયોજન બી મળ્યું. હવે બીજી પ્રક્રિયા છે એને ગરમ કરવાની વાત કરેલી છે, તો આપણે ગરમ કરીએ CaOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને આપણે ઉષ્મા આપીએ અથવા તો ગરમ કરીએ તો બને છે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી મુક્ત થાય છે. આગળ કહ્યું છે કેલ્શિયમ ઓક્સાઇડ જે ગરમ કરતાં કેલ્શિયમ ઓક્સાઇડ સી બનાવે છે. હવે જેની પાણી સાથે પ્રક્રિયા કરતાં બી પાછો મળે છે. આ કેલ્શિયમ ઓક્સાઇડ સી છે. આપણે જોતા જઈએ, આ એ મળ્યો, આગળ જતાં આ બી મળ્યો અને આ સી છે. હવે સીની આપણે પાછી પ્રક્રિયા કરવાની છે, કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા કરવાની છે પાછી પાણી સાથે. તો આપણે જો એની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો ફરીથી અહીં ઉપર જો આ સમીકરણ આપણને મળશે CaOH ટ્વાઇસ. તો આપણને ફરીથી બી છે એ મળે છે. તો જો અહીં આપણે આ પ્રશ્નનું સોલ્યુશન આ રીતે આપી શકીએ. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 54. ચોપનમો પ્રશ્ન આપેલો છે, આલ્કલી ધાતુ એ પાણી સાથે પ્રક્રિયા કરી સંયોજન બી જેનું આણ્વીય દળ 40 છે તે આપે છે. હવે જો આલ્કલી ધાતુની વાત કરી છે, આલ્કલી ધાતુ એટલે આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકનો પહેલો સમૂહ અને પહેલા સમૂહમાં આવે છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. આ બધી આલ્કલી ધાતુ કહેવામાં આવે છે. એમાંથી કોઈ પણ એક ધાતુ છે કે જેની પાણી સાથે પ્રક્રિયા કરતાં સંયોજન બી મળે છે અને સંયોજન બી મળે છે જેનું આણ્વીય દળ છે એ 40 છે. આપણે જોતા જઈએ, સમીકરણ આપણે લખતા જઈએ. આલ્કલી ધાતુ એની પાણી સાથેની પ્રક્રિયા, તો આપણે પ્રક્રિયા લખીએ. આપણે ધાતુ એ તેની પાણી સાથેની પ્રક્રિયા, આ ધાતુ લીધી છે, કઈ છે એ ખબર નથી એટલે આપણે એની એ જ રાખ્યું છે. એની પાણી સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે આપણે આ જાણીએ છીએ કે ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ધાતુ હાઇડ્રોક્સાઇડ મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આપણે મળે છે ધાતુ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે જો અહીં આપણે સમીકરણને સમતોલિત કરીએ તો સમતોલિત કરવામાં આપણે જોઈએ છીએ કે અહીંયા હાઇડ્રોજનના 3 છે, આ બાજુ 2 છે, તો આપણે અહીં મૂકી દઈએ આગળ 2. તો અહીં 2 મૂકીએ, આપણે અહીં પણ 2 મૂકીએ તો એ 2 થઈ ગયા, અહીં પણ 2 મૂકીએ. આ રીતે આપણે સમીકરણ સમતોલિત કર્યું. હવે આપણે આ જે મળે છે એ ધાતુ હાઇડ્રોક્સાઇડ છે. આ ધાતુ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય દળ આપેલું છે 40. હવે એનું આણ્વીય દળ આપણે જોતા જઈએ કે AOHનું આણ્વીય દળ 40 છે. તો કઈ રીતે મળે છે? તો 40 બરાબર એનો પરમાણુ ભાર વત્તા ઓનો પરમાણુ ભાર વત્તા એચનો પરમાણુ ભાર. હવે મૂકતા જઈએ તો કે 40 બરાબર એનો આપણે ખ્યાલ નથી, ઓક્સિજનનો પરમાણુ ભાર આપણે ખ્યાલ છે 16 છે અને હાઇડ્રોજનનો ખ્યાલ છે 1 છે. આગળ લખતા જઈએ 40 બરાબર એનો એ 16 ને 1 17 એટલે વત્તા 17. 17ને આ બાજુ લઈ જઈએ તો 40 ઓછા 17 બરાબર એ એટલે કે પાછળ વધે 23, 23 બરાબર એ. તો આનો અર્થ એ કે એ છે એનો પરમાણુ ભાર 23 છે. તો કોનો પરમાણુ ભાર 23 છે? આપણે જાણીએ છીએ કે સોડિયમનો પરમાણુ ભાર 23 છે.
આગળ પાર્ટ 2માં પણ આ રીતે આપણે ગણતરી કરી ગયા છીએ. તો ખાસ યાદ રાખવાનું છે. તમે આ પણ સળંગ યાદ રાખી શકો કે આણ્વીય દળ 40 હોય એવું સંયોજન આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તો પણ તમે આરામથી એને યાદ રાખી શકો. તો પણ તમે સીધી ધાતુ છે એ સોડિયમ છે એવું અનુમાન કરી શકો છો. તો આપણે અહીંયા ધાતુ મળી ગઈ, સોડિયમ છે. તો હવે આ જ્યાં એ છે એની જગ્યાએ આપણે એને લખવાનું છે. તો અહીંયા એ હતો એને બદલે અહીં શું લખી નાખીએ? એને. અહીં એ છે તો અહીંયા પણ શું લખી નાખીએ? હવે એને. તો આપણું આ સમીકરણ આપણે મળે છે. હવે આગળ વાત કરી છે કે આ સંયોજન બી આપણને મળ્યું, બરાબર છે. NaOH આપણને મળે છે. ધાતુ સોડિયમ છે, આ ધાતુ મળી એને સોડિયમ અને સંયોજન મળે છે NaOH તરીકે. હવે કહ્યું છે આગળ કે સંયોજન બી એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી દ્રાવ્ય સંયોજન સી આપે છે. હવે આપણે પ્રક્રિયા કરવાની છે એની એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે. તો એ પ્રક્રિયા આપણે કરતા જઈએ. NaOHની પ્રક્રિયા કરવાની છે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળે છે આપણે સોડિયમ એલ્યુમિનેટ NaAlO2 અને પાણી. સમીકરણને સમતોલિત કરો. એલ્યુમિનિયમ 2 છે, અહીં 1 છે, આગળ 2 મૂકી દો. ત્યાં 2 મૂકો તો સોડિયમ 2 થઈ જાય છે, અહીંયા 2 મૂકી દો તો જુઓ સમીકરણ અહીં સંતુલિત થઈ જાય છે. તો આ રીતે એનું સમીકરણ મળશે. આ સી છે એ આ આપેલે છે આપણે સોડિયમ એલ્યુમિનેટ એ આપણું સી છે, આ આપણું બી છે અને સોડિયમ એને એ આપણું એ છે. હવે એ બી સીને ઓળખો અને તે સાથે સંકળાયેલી પ્રક્રિયા, તો પ્રક્રિયા પણ આપણે લખી ગયા. હવે આપણે જોઈએ એક્ઝામ્પલરમાં એનું સોલ્યુશન કઈ રીતે આપેલો છે. પ્રશ્નના જવાબ જોતા જઈએ. પ્રશ્ન નંબર 51થી જોતા જઈએ. જવાબ: સુવાહક તરીકે Ag એટલે કે ચાંદી અને કોપર, મંદવાહક તરીકે Pb એટલે લેડ અને Hg એટલે પારો. ત્યારબાદ આપેલું છે આપણે જવાબ નંબર 52, જેમાં ધાતુ પારો છે અને અધાતુમાં બ્રોમિન છે. 310 કેલ્વિન કરતાં નીચું ગલનબિંદુ ધરાવતી બે ધાતુઓમાં સીઝિયમ અને ગેલિયમ છે. 53માં પ્રશ્નનો જવાબ આપેલો છે. એ કેલ્શિયમ છે, બી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સી તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ છે. હવે એની બંને સમીકરણ અહીં આપેલા છે, ખાસ જોઈ લો. ત્યારબાદ આપેલો છે જવાબ નંબર 54. 54માં જવાબમાં કીધું છે એ સોડિયમ, બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સી સોડિયમ એલ્યુમિનેટ આપેલું છે. આગળ એના સમીકરણ આપેલા છે એ પણ ખાસ જોઈ લો. સમીકરણમાં આપેલું છે આપણને આ બંને એના સમીકરણ આપણે જોઈ ગયા. ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, જ્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે સોડિયમ એલ્યુમિનેટ મળે છે અને પાણી મુક્ત થાય છે. આ રીતે 54માં જવાબ જોઈ ગયા. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 55. 55મો પ્રશ્ન આપણી સામે આપેલો છે કે ઝિંક ધાતુને તેની કાચી ધાતુમાંથી, પેલું કહ્યું છે ઝિંક કાચી ધાતુના ભૂંજન અને બીજ કહ્યું છે કે ઝિંક કાચી ધાતુના કેલ્સિનેશન દ્વારા નિષ્કર્ષણ દરમિયાન સંકળાયેલી પ્રક્રિયાઓ આપો. હવે ઝિંક ધાતુ ઉભયગુણી છે. ઝિંકની કાચી ધાતુનું ભૂંજન અને કેલ્સિનેશન બંને પ્રક્રિયાના સમીકરણ આપણે આપવાનું કહ્યું છે. તો આપણે જાણીએ છીએ ભૂંજન એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાં એનું નિષ્કર્ષણ કરવું હોય તો સૌ પ્રથમ ભૂંજન દ્વારા એને એના ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને કેલ્સિનેશન એ કાર્બોનેટ ધરાવતી કાચી ધાતુ હોય છે તેનું કેલ્સિનેશન થાય છે અને કેલ્સિનેશન પ્રક્રિયા દરમિયાન પણ તેનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને ત્યારબાદ રિડક્શન પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડમાંથી એની રિડક્શન પ્રક્રિયા કરી
અને શુદ્ધ ધાતુ છે એ મેળવવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ ઝીંક કાચી ધાતુના ભુંજનની પ્રક્રિયા આપણે જોઈએ. ભુંજનની પ્રક્રિયા એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવું એને ભુંજન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપણે ભુંજન પ્રક્રિયા જોઈએ. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે ઝીંકની એટલે કે ZnS ઝીંક સલ્ફાઇડને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનો ઓક્સાઇડ મળે છે એટલે કે ઝીંક ઓક્સાઇડ મળે છે અને અહીંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ મુક્ત થાય છે. સમીકરણને આપણે સમતોલિત કરીએ તો 3 ઓક્સિજન છે, અહીં આ બાજુ 2 છે, તો આપણે તેને ગુણી નાખીએ અહીં 3 વડે. તો આ બાજુ 3 દુ 6 થાય છે, આ 3 થાય છે, તો આગળ આપણે આને પણ ગુણી નાખીએ 2 વડે. તો અહીં ઓક્સિજન 4 ને આ એક 5, હજુ પણ આપણે અહીંયા ગુણી નાખીએ એટલે જો ઓક્સિજન 6 થઈ જાય છે બંને બાજુ આપણે જોવા મળે છે. જ્યારે ઝીંક અહીં 2 છે, આ બાજુ 1 જ છે, તો અહીં પણ આગળ ઝીંકની આગળ આપણે મૂકી દઈએ 2, તો આ સમીકરણ સમતોલિત થયેલું જોવા મળે છે. આ સોલિડ અવસ્થામાં છે, આ ZnO પણ સોલિડ અવસ્થામાં છે અને SO2 વાયુ એ ગેસ અવસ્થામાં છે. આ કાચી ધાતુનું ભુંજનની પ્રક્રિયા એટલે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એને ભુંજન પ્રક્રિયા કહે છે અને ભુંજન પ્રક્રિયા દરમિયાન ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આગળ બીજું કહ્યું છે ઝીંક કાચી ધાતુના કેલ્સિનેશન દ્વારા નિષ્કર્ષણ. તો કેલ્સિનેશન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં ગરમ કરવું, તો એને કેલ્સિનેશન કહેવાય છે અને કેલ્સિનેશન કાર્બોનેટ યુક્ત કાચી ધાતુનું જ નિષ્કર્ષણ થાય છે. તો કાર્બોનેટ ધરાવતી કાચી ધાતુ તરીકે ઝીંકમાં જ લઈએ આપણે ZnCO3 જે સોલિડ સ્વરૂપમાં છે, એને આપણે હવાની ગેરહાજરીમાં ગરમ કરવાનું છે. ખાસ યાદ રાખવાનું, કેલ્સિનેશનમાં હવાની ગેરહાજરી અને ભુંજનમાં હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ. તો હવાની ગેરહાજરીમાં આપણે ગરમ કરીએ ત્યારે એનો ઓક્સાઇડ મળે છે ZnO અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો આ રીતે એની પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે બંનેની. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 56. 56માં પ્રશ્નમાં કહ્યું છે કે એક ધાતુ એમ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરતી નથી. આપણે જોઈ ગયા ધાતુના ગુણધર્મ કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, પણ આ એક ધાતુ એવી છે કે જે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. શા માટે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે? તો કે ધાતુ છે એ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય તો હાઇડ્રોજનને વિસ્થાપન કરે છે. જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોય તે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી. તો અહીં ધાતુમાં આપણે ખાસ જોઈ લઈએ, કોપર એવી ધાતુ છે કે જે હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય છે. અહીં હાઇડ્રોજન વધુ સક્રિય છે, કોપર એનાથી ઓછું સક્રિય છે, જેથી અહીં હાઇડ્રોજનને એ વિસ્થાપન કરી શકતી નથી. એટલે અહીં જે ધાતુ લીધી છે એ એમ તરીકે આપણે કોપર છે એમ કહી શકીએ. હવે આગળ કહ્યું છે કે હાઇડ્રોજન સાથે મુક્ત કરતી નથી, પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં કાળા રંગની નીપજ બનાવે છે. હવે આપણે એ પણ જોઈ ગયા છીએ કે કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોપર ઓક્સાઇડ બને છે. અહીંયા ઓક્સિજન 2 છે, 1 છે, આગળ 2 મૂકી દો, કોપર 2 છે તો આગળ 2 મૂકી દો. કોપર ઓક્સાઇડમાં એનું રૂપાંતર થતું જોવા મળે છે. એટલે કે કોપર ઓક્સાઇડ આપણને મળે છે અને જે કાળા રંગનો પદાર્થ છે, આપણે ખાસ યાદ રાખવાનું છે, હવાની હાજરીમાં ગરમ કરવાનું છે. જે કાળા રંગનો પદાર્થ આપણને આપે છે એના માટેનો પ્રયોગ આપણે જોઈ ગયા છીએ, ખાસ જોવાનું છે. આગળ કહ્યું છે એમની કાળા રંગની નીપજને ઓળખો. એમ અને કાળા રંગની નીપજને ઓળખો. એમ એટલે કોપર છે અને કાળા રંગની નીપજ એટલે કે CuO કોપર ઓક્સાઇડ છે. હવે આગળ કહ્યું છે અને એમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા પણ સમજાવો. એમ એટલે કે કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, અહીં આ સમીકરણ આપેલું છે એ
પ્રક્રિયા છે. તો આપણે લખી શકીએ એમ એટલે કોપર, તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં નિપજ મળે છે CuO, એટલે આ થઈ જશે એમ, આ થઈ જશે આ એમ છે, તેની પ્રક્રિયા કરવામાં આવે છે કાળા રંગની નિપજ, આ કાળા રંગની નિપજ છે અને તેની અહીં પ્રક્રિયા આપેલી છે, આ ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપેલી છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 57. 57મો પ્રશ્ન કહ્યો છે, એક તત્વ એક ઓક્સાઇડ A2O3 બનાવે છે. એક તત્વ છે, ધાતુ છે કે અધાતુ એ આપણને ખ્યાલ નથી, પણ તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી A2O3 બનાવે છે અને જે સ્વભાવે એસિડિક છે. તો એની ધાતુ કે અધાતુ તરીકેની ઓળખ કરો. આ તત્વ છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી A2O3 બનાવે છે, એટલે કે એનો ઓક્સાઇડ બનાવે છે. હવે એ જે સ્વભાવ છે ઓક્સાઇડનો એ એસિડિક છે, તો એ ધાતુ હશે કે અધાતુ હશે એ જણાવો. ખૂબ સહેલું છે, આપણે જોઈ ગયા છીએ કે આવર્ત કોષ્ટકની ડાબી બાજુના જેટલા છે એ ધાતુ છે અને જમણી બાજુના હોય છે એ અધાતુ છે. ધાતુના ઓક્સાઇડ એ બેઝિક સ્વભાવ ધરાવે છે અને અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક સ્વભાવ ધરાવે છે. તો અહીં આ ઓક્સાઇડ બનાવેલો છે, તો આપેલ છે એ અધાતુ હોવી જોઈએ, કારણ કે આનો એક જ ગુણધર્મ આપણે યાદ રાખવાનો છે કે અધાતુનો ઓક્સાઇડ એનો સ્વભાવ હંમેશા એસિડિક હોય છે. જો ઓક્સાઇડનો સ્વભાવ એસિડિક હોય તો એ અધાતુ જ હોય છે, અને જો સ્વભાવ બેઝિક હોય તો એ ધાતુ હોય છે. તો અહીં એસિડિક સ્વભાવ ધરાવતો ઓક્સાઇડ છે, માટે એ અધાતુનો ઓક્સાઇડ હોય એમ કહી શકાય, માટે એ અધાતુ છે એમ કહી શકાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 58. 58મો પ્રશ્ન આપેલો છે કે CuSO4નું દ્રાવણ લોખંડના પાત્રમાં રાખ્યું છે. કોપર સલ્ફેટનું દ્રાવણ છે, લોખંડના પાત્રમાં રાખેલું છે. લોખંડ એટલે કે Fe, અને CuSO4નું દ્રાવણ છે CuSO4. થોડા દિવસો બાદ લોખંડના પાત્રમાં ઘણા બધા છિદ્ર જોવા મળ્યા. સક્રિયતાના સંદર્ભમાં આનું કારણ સમજાવો. અહીં સંકળાયેલી પ્રક્રિયાનું સમીકરણ આપો. હવે જો આ પાત્ર છે લોખંડનું, આપણે આકૃતિ દોરીએ. માની લો કે આવું એક પાત્ર છે, લોખંડનું છે, અને એની અંદર જે દ્રાવણ ભરેલું છે એ દ્રાવણ છે CuSO4, કોપર સલ્ફેટનું. સક્રિયતાના આધારે આપણે કારણ આપવાનું છે. તો આપણે જાણીએ છીએ કે લોખંડ છે એ વધુ સક્રિય છે કોપર કરતાં, અને એ પણ જાણીએ છીએ કે વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. તો અહીં લોખંડ છે એ વિસ્થાપન કરશે કોપરનું અને FeSO4 બનાવશે. અહીં FeSO4 બનાવશે અને કોપર ધાતુ છે એ વિસ્થાપિત કરશે. હવે આ કારણ આનું આપણે આ રીતે આપી શકાય કે કોપરની સરખામણીમાં લોખંડ વધારે સક્રિય છે, આથી લોખંડ વડે કોપરનું CuSO4માંથી વિસ્થાપન થાય છે અને FeSO4 બને છે. એનું સમીકરણ પણ આપણે અહીં આપી ગયા. હવે શા માટે આવું થાય છે એના માટે જોઈએ. તો આ લોખંડનું પાત્ર છે અહીં, અને એની અંદર દ્રાવણ ભરેલું છે CuSO4નું, એટલે કે આનો અર્થ એવો કે જે દ્રાવણ હવે બને છે એ FeSO4નું બને છે. આની અંદરનું જે દ્રાવણ છે એ FeSO4નું બને છે, અને કોપર છે એમાંથી મુક્ત થતી જાય છે, કોપર છૂટી પડતી જાય છે. તો અહીં FeSO4નું દ્રાવણ બને છે, તો એમાં Fe આવે છે, લોખંડ આવે છે ક્યાંથી? તો લોખંડનું આ પાત્ર છે, એ પાત્રમાંથી લોખંડ છે એ ધીમે ધીમે એમાંથી મુક્ત થાય છે અને આ દ્રાવણમાં ભળતું જાય છે. તો જ્યાં જ્યાંથી લોખંડ મુક્ત થતું હશે એ જગ્યાએ અહીં આવા છિદ્ર પડેલા જોવા મળે છે, કે જ્યાં જ્યાં છિદ્ર છે ત્યાંથી લોખંડ છે એ આયન છે એ છૂટું પડે છે
અને એમાંથી FeSO4નું દ્રાવણ બને છે અને કોપરને મુક્ત કરે છે, જેના કારણે આ પાત્રમાં છિદ્ર પડેલા જોવા મળે છે. અહીં આપણે ઉપરના બધા જ પ્રશ્નોનું હોમ લર્નિંગમાં આપેલ પ્રમાણે સોલ્યુશન જોઈએ. એના જવાબ જોતા જઈએ. 55મો પ્રશ્નનો જવાબ આપેલો છે. ઝિંક સલ્ફાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઝિંક ઓક્સાઇડ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. પુંજન પ્રક્રિયા છે અને આ કેલ્સિનેશનની પ્રક્રિયા છે. ઓક્સિજનની હાજરીમાં થાય છે, આ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. બંનેમાંથી ધાતુ ઓક્સાઇડ આપણને મળે છે. 56મો પ્રશ્ન છે. એમ એટલે કોપર, કાળી નીપજ એટલે કોપર ઓક્સાઇડ અને આ તેની પ્રક્રિયા આપેલી છે. 57મા પ્રશ્નનો જવાબ છે. તત્વનો ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોવાથી એ અધાતુ હશે. અને આપણે જોઈએ 58મા પ્રશ્નનો જવાબ. 58મો જવાબ આપેલો છે. કોપરની સરખામણીમાં Fe વધારે સક્રિય છે, આથી Fe વડે કોપરનું CuSO4માંથી વિસ્થાપન થાય છે અને FeSO4 બને છે. તેનું સમીકરણ પણ અહીં આપેલું છે અને આપણે જોઈ ગયા શા માટે આવી પ્રક્રિયા થતી જોવા મળે છે. આકૃતિ દ્વારા આપણે સમજી ગયા. તો અહીં આપણે આપણો આ પાર્ટ 3 પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે દીર્ઘ જવાબી પ્રશ્નનું સોલ્યુશન જોઈશું.